તને ભાવથી ભજું છું મારા એક એક શ્વાસે રટું નામ કે મારા કુરની તું છે દેવી મારી કૃપા તારી એવી ત્રણે લોકમાં પૂજાતી ઉમિયામાં હે તને હેતથી નમું છું તારી મમતાને માનું છું મારી રાત ને દિવસ તારું નામ હું જપું છું હે તને માવડી રે કહું છું તને ભાવથી ભજું છું મારા એક એક
ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. એક શ્વાસે રટું નામ, હે મારા કુરની તું છે દેવી, મારી કૃપા તારી એવી, તું છે દુખિયારાની બેરી ઉમિયામાં. હે તને માવડી રે કહું છું, તને ભાવથી ભજું છું, મારા એક એક અંદર સ્વયંસેવકો જે વ્યવસ્થા કરે એને સાથ અને સહકાર આપીશું. અહીંયા ઊંઘે ઊંઘે જ આપણે કહીશું બોલો ઉમિયા. કોઈએ ઉતાવળ કરવાની નથી, દરેક શાંતિની અંદર પ્રવેશ કરવાનો છે.
શ્વાસે રટું ના. પટેલોના કુરની દેવી લાજ રાખનારી છે. જગમો તારી મહિમા મોટી, તું તો તારણહારી છે. નામ માડી ઉમિયા તારું, તું તો જગની દેવી છે. જોઈ ભાગે દુઃખ બધા, સુરત તારી એવી છે. તને ભાવથી ભજું છું, તારી મમતાને માનું છું. મારી રાત ને દિવસ તારું નામ હું જપું છું. તને માવડી રે કહું છું, તને ભાવથી ભજું છું. મારા એક એક શ્વાસે રટું ના. મારા કુરની તું છે દેવી, મારી કૃપા તારી એવી. તું છે દુખિયારાની બેલી ઉમિયા માં. તને માવડી રે કહું છું, તને ભાવથી ભજું છું. મારા એક એક શ્વાસે રટું ના. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની, તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલો હું. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય. હે આખી રે દુનિયામાં માડી માયા તારી એવી. આવી નમે તારા દ્વારે બાધા ભરેની. પૂજા કરે તારી એની થાય આશા પૂરી. રાખજે સદા માથે હાથ, એક જ અરજ મારી. હે ઉજાદા મેં બેસણા તારા, જગમાં બળે દીવડા તારા. પટેલો ના કુરના દેવી, દેશ વિદેશે પરચા તારા. હે તને માવડી રે કહું છું, તને ભાવથી ભજું છું. મારા એક એક શ્વાસે રટું ના. મારા કુરની તું છે દેવી, મારી કૃપા તારી એવી. તું છે દુખિયારાની બેલી ઉમિયા માં. હે તને માવડી રે કહું છું, તને ભાવથી ભજું છું. મારા એક એક શ્વાસે રટું ના.
એક એક શ્વાસે રટું નામ. ઓ ઊંચી ધજા ફરકે રે માની આભમાં, ઓ ઊંચી ધજા ફરકે રે માની આભમાં, ઓ એવી રૂડી ધજા મારી ઉમિયા માના ધામમાં, ઓ એવી રૂડી ધજા મારી કુળદેવીના ધામમાં. હો આંગણે રૂડો માડી જોને અવસરીઓ રે આયો, લઈને ધજાયું માડી હું તો તારે દ્વારે આયો. આંગણે રૂડો માડી જોને અવસરીઓ રે આયો, લઈને ધજાયું માડી હું તો તારે દ્વારે આયો. જો ધર્મની ધજા ફરકે રે આભમાં, એવી ધર્મની ધજા ફરકે રે આભમાં, એવી રૂડી ધજાયું ઉમિયા માના ધામમાં, હો એવી રૂડી ધજાયું કુળદેવીના ધામમાં. માથે માડીનો હાથ મારે લેર છે, એવો માથે માડીનો હાથ મારે લેર છે, એવો સુખનો સૂરજ ઉગ્યો મારે ઘેર છે, હો એવો સુખનો સૂરજ ઉગ્યો મારે ઘેર છે. એવી લાલ ધજા ફરકે રે તારા ધામમાં, એવી લાલ ધજા ફરકે રે તારા ધામમાં, ઓ એવી રૂડી ધજાયો ઉમિયા માના ધામમાં, ઓ એવી રૂડી ધજાયો કુળદેવીના ધામમાં. માગ્યા વગરમાં ઘણું બધું તે દીધું છે, એ માગ્યા વગરમાં ઘણું બધું તે દીધું છે. જગ આખું જાણે એવું નામ કીધું છે, જગ આખું જાણે એવું નામ કીધું છે. આ મનુડું દોડી આવે તારા ધામમાં, મારું મનડું દોડી આવે તારા ધામમાં, એવી રૂડી ધજાયું ફરકે માના ધામમાં, એવી રૂડી ધજાયું કુળદેવીના ધામમાં. ઉમિયા ધામ છે સ્વર્ગથી સોહામણું, ઓ ઉમિયા ધામ છે સ્વર્ગથી સોહામણું, મને આધાર માળી એક જ તારા નામનું, હો મને આધાર માળી એક જ તારા નામનું. ઓ માળી મારી હારે રેજો તમે સદા સાથમાં, ઓ માળી મારી હારે રેજો તમે સદા સાથમાં, એવી રૂડી ધજા મારી ઉમિયા માના ધામમાં, હો એવી રૂડી ધજા મારી કુળ. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલપલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી
ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.